Subject: Manufacturing Engineering 2, Practical number 13. Aim: to study milling machine indexing mechanism. ઇન્ડેક્સિંગની અલગ અલગ મેથડો. ઇન્ડેક્સિંગમાં જે અલગ અલગ મેથડ છે જે ખૂબ પોપ્યુલર છે જે નીચે મુજબ છે. એક ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ, સિમ્પલ ઇન્ડેક્સિંગ અને કમ્પાઉન્ડ ઇન્ડેક્સિંગ. ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ. ડાયરેક્ટ ઇન્ડેક્સિંગને રેપિડ ઇન્ડેક્સિંગ પણ કહેવામાં આવે છે. આ માટે ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ પ્લેટનો ઉપયોગ થાય છે, જેમાં વર્તુળમાં 24 સમાન અંતર છિદ્રો હોય છે. વર્કપીસની સપાટીને 2, 3, 4, 56, 8, 12, 24 ભાગોમાંથી ગમે તેટલા સમાન વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. બધી સંખ્યાઓ 24ના અવયવ છે. આ કિસ્સામાં સૌપ્રથમ ચક્રને છૂટા કરવામાં આવે છે અને સ્પ્રિંગ લોડેડ પિનને ખસેડવાના છિદ્રોની સંખ્યા આપણે શોધીએ છીએ. અને આવી રીતના ચક્ર હટેડીને 6 ભાગમાં વિભાજિત કરવા માંગતા હોય તો તેના 6 ભાગો માટે n પિનને ખસેડવામાં આવે છે. વર્કપીસની આખી સપાટી પર એક જોડી મિલિંગ પૂર્ણ કર્યા પછી આપણે આગામી મિલિંગ ઓપરેશન પહેલાં પિનને 4 છિદ્રો ખસેડવા પડશે, એટલે કે ષટકોણ બોલ્ટ બનાવવા માટે 5 વખત કરવું પડશે અને મિલિંગ મશીન પરના છિદ્રોને હટેડવામાં આવશે. સિમ્પલ ઇન્ડેક્સિંગ. સિમ્પલ ઇન્ડેક્સિંગનું નામ ખૂબ પ્રતિષ્ઠિત છે અને એમાં અલગ અલગ પ્રકારની લિમિટેશન આવેલી હોય છે જે ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ સાથે જોડાયેલું હોય છે. અને એનું વર્કપીસ પર સર્કમફરન્સ જે હોય છે તે ફિક્સ નંબરનું હોય છે અને આ કેસમાં વર્મ એન્ડ વર્મ ગિયર ઉપયોગમાં થાય છે અને કમ્પ્લીટ એક પૂર્ણ ચક્ર કર્યા બાદ એના આખું પિનને ફેરવવામાં આવે છે. અને 3 ઇન્ડેક્સિંગ પ્લેટ એમાં ઉપયોગમાં થાય છે અને પ્લેટ કોન્સેન્ટ્રિક સર્કલ જેવી હોય છે જેના પર હોલ પાડીને ડિફરન્ટ નંબરના ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. પ્લેટ નંબર 1 15, 16, 17, 18, 19, 20. પ્લેટ નંબર 2 21, 23, 27, 29, 31, 33. પ્લેટ નંબર 3 37, 39, 41, 43, 46, 47, 49. થેન્ક યુ.